સુરતથી સમાચાર મળી રહ્યા છે। વધુ એક આંગળીયા પેઢીનો કર્મચારી અહીંયા લૂંટાયો છે। આંગળીયા પેઢીના કર્મચારીઓ હંમેશા લૂંટારુઓના સોફ્ટ ટાર્ગેટ હોય છે અને ફરી એકવાર આવું થયું છે। આર મહેન્દ્ર આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। નકલી પોલીસ બનીને લૂંટારાઓ આવ્યા હતા અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે। અમદાવાદથી સુરત બસમાં આ કર્મચારી જઈ રહ્યો હતો। એ વખતે એને લૂંટી લેવામાં આવ્યો। સોના ચાંદી અને રોકડ મળી 16,50,000ની લૂંટ કરવામાં આવી છે। એક જ પેઢીના કર્મચારી સાથે 24 કલાકમાં આ બીજી વાર લૂંટ થઈ છે। ગઈકાલે 26 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ થઈ હતી। 24 કલાકમાં 42 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ થઈ છે। ફરિયાદી પોતે આગળિયા કુરિયર પેઢીના હીરાના પેકેટ તેમજ ચાંદીના દાગીના તેમજ સોનાના દાગીનાનું પેકેટ એ રીતે લઈ અને પોતે ઉતરેલા એ દરમિયાન એક ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ પોલીસ તરીકે ઓળખ આપી અને તારી જોડે શંકાસ્પદ વસ્તુ છે એમ કરી અને ગાડીમાં બેસાડી અને ફરિયાદીને લઈ જઈ અને જબરદસ્તીથી તેમની પાસેથી કુલ 16,56,000ને મત્તાની હીરાના પાર્સલો તેમજ ચાંદીના પાર્સલ અને એક સોનાનું પાર્સલ મળી અને લૂંટ કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે। આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી અને ગુનો શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।